તો ખૂબ જ જર્જરિત હાલતમાં આંગણવાડી હતી, બિસ્માર હાલતમાં છેલ્લા ઘણા સમયથી હતી। ગુજરાત ફર્સ્ટ દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો। આ અહેવાલ શું હતો અને કેવી સ્થિતિ આ આંગણવાડીની હતી, જોઈએ આ અહેવાલમાં। છતમાં તિરાડ, તૂટેલા દરવાજા, જર્જરિત દિવાલો અને ભયના ઓથાર હેઠળ ભણી રહેલા ભૂલકા। કાકડું પપૈયું એ બી આપણે કેટલા કે પછી આ સ્ટ્રોબેરી। જેમના મનમાં એક જ ભય સતાવી રહ્યો છે કે ક્યાંક આ છત અમારી ઉપર તો નહીં પડે ને। આંગણવાડીમાં ભણવા તો આવવું છે, પણ અહીં આવતા બાળકોને ડર લાગે છે, કારણ કે આ નંદઘર એવી હાલતમાં છે કે ગમે ત્યારે પડી જાય। સર્વ શિક્ષા અભિયાન, સૌ ભણે અને સૌ આગળ વધે। પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના ખાબડા ગામની આંગણવાડી જોઈ આ સૂત્ર માત્ર નામ પૂરતું જ હોય તેવું લાગી રહ્યું છે। પંચમહાલ જિલ્લામાં નંદઘર બન્યા ખંડેર, ખાબડા ગામમાં બયના ઓથાર હેઠળ ભૂલકા। અંતરિયાળ વિસ્તારમાં બાળકોનું ભાવિ અંધકારમય। મોરવા હડફ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ખાબડા ગામમાં બાળકોને પાયાનું શિક્ષણ મળે તેવા હેતુથી ખાબડા 1 અને ખાબડા 4 આંગણવાડી બનાવવામાં આવી હતી। અહીં હાલ 50 જેટલા બાળકો અભ્યાસ માટે આવે છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી આ આંગણવાડીનું મકાન જર્જરિત થઈ ગયું છે અને છતમાંથી પોપડા ખરી રહ્યા છે, તો ચોમાસામાં પાણી ટપકે છે। આંગણવાડી નંબર 1 દેવપળિયામાં ચાલે છે મારી આંગણવાડી। જર્જરિત મકાનમાં છે, હવે નવી મળી જાય ઠરાવમાં લીધેલી છે, મોરવામાં આપી છે ઠરાવ। વહેલી પત્રક મળી જાય તો મારા બાળકોને શાંતિથી શિક્ષણ મળી રહે અને શાંતિથી ભણી શકે બાળકો નાના। વાડી ખાબડા 4 છે અને ચોમાસામાં પાણી પડે છે। આમાં આંગણવાડીમાં થોડું જર્જરિત થઈ ગયેલી છે, બારી બારણા તૂટી ગયેલા છે, લાઇટની સુવિધા બી પાણી પડવાના લીધે બધી તૂટી ગયેલી છે। ગ્રામ પંચાયતમાં જાણ કરવામાં આવેલી છે। ખાબડા 1 અને ખાબડા 4 નંદઘર બન્યા ખંડેર। આંગણવાડી કાર્યકરના ઘરે બેસે છે બાળકો। ખાબડા ગામની આંગણવાડી 1 અને 4 જર્જરિત હાલતમાં છે। છત અને દિવાલો તો જર્જરિત છે, પણ આ નંદઘરમાં લાઇટ જેવી પ્રાથમિક સુવિધા પણ નથી। આ બધા કારણસર વાલીઓ તેમના બાળકોને આંગણવાડીએ મોકલતા ડરે છે અને આંગણવાડીનું નવું મકાન બનાવી આપવાની માંગ કરી છે। મારો છોકરો 3.5 વર્ષનો છે, હું આંગણવાડીમાં મોકલું છું। આંગણવાડીના જે મકાનનું છે એ જર્જરિત હાલતમાં થયેલ છે, તેથી તે આંગણવાડી કાર્યકર બેન એમના ઘરે બાળકોને ભણાવે છે, પણ ઘરે સુખ સુવિધા મળતી ન હોવાથી નવીન મકાનનું કામ જલ્દી તકે થાય એવી મારી નમ્ર વિનંતી। પંચમહાલ જિલ્લામાં આઈસીડીએસ વિભાગ દ્વારા સંચાલિત 2000 આંગણવાડી 1,40,000 ઉપરાંત બાળકો પૌષ્ટિક આહાર સાથે પાયાનું શિક્ષણ લઈ રહ્યા છે, ત્યારે 2000 પૈકી 174 આંગણવાડી કેન્દ્ર પાસે પોતાનું મકાન નહીં હોવાના કારણે પ્રતિમાસ 5 લાખ ઉપરાંત ભાડુએ હાલ સરકાર ભરી રહી છે। જિલ્લાની 2000 આંગણવાડીમાંથી 1819 આંગણવાડી પાસે પોતાના મકાનો છે, તો 7 આંગણવાડી અન્ય સરકારી મકાનોમાં ચલાવવા ફરજ પડી છે। ભાડાના મકાનમાં ચાલતી આંગણવાડી પૈકી 110 આંગણવાડી કેન્દ્ર સરકારની અલગ અલગ યોજનામાં મંજૂર કરવામાં આવી છે અને 64 આંગણવાડી કેન્દ્ર બાકી છે। જોકે એમાંથી કેટલીક આંગણવાડીની કામગીરી જમીનના પ્રશ્નને લઈ ધક્કે ચડી છે। ગોધરાની વાત કરવામાં આવે તો ગોધરા નગરપાલિકા વિસ્તારમાં કુલ 104 આંગણવાડી કેન્દ્રો છે, જેમાંથી હાલમાં 50 આંગણવાડી કેન્દ્ર આંગણવાડીના પોતાના મકાન ધરાવે છે। ભાડાના મકાનમાં અને જર્જરિત મકાનોમાં ચાલતી આંગણવાડીના બાળકો અને સંચાલકોને પોતાના મકાન નહીં હોવાથી પારાવાર મુશ્કેલી વેઠવી પડી રહી છે। જર્જરિત મકાન હોય ત્યાં અમે તાત્કાલિક ભાડાના મકાનમાં ખસેડવાની તમામ સીડીપીઓ, મુખ્ય સેવિકા અને આંગણવાડી કાર્યકરો બહેનોને સૂચના આપેલ છે। જો આંગણવાડીઓની આવી જ હાલત રહેશે તો બાળકો કેવી રીતે ભણશે અને આગળ વધશે ભૂલકાઓ? નામદેવ પાટીલ, ગુજરાત ફર્સ્ટ, પંચમહાલ।